આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા એક ઊંચી પરીક્ષા, ઊંચા સ્થાન ઉપર જવાની પરીક્ષા એક વિદ્યાર્થીની આ રીતે લેવામાં આવી. મિત્રો, આપણને ખબર છે કે ઊંચા સ્થાન ઉપર જવું હોય તો આપણે ક્લાસ 1, ક્લાસ 2 કે કદાચ એના કરતાં પણ ઊંચી કે આઈએએસ કે આઈપીએસ કે એ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે. અને આવી પરીક્ષાની અંદર ક્યારેક પ્રશ્નો એવા પ્રકારના પૂછાતા હોય છે કે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર એની પોતાની અમુક પ્રકારનો ટેસ્ટ કેમ લેવો, જેમાં માત્ર એક જ પ્રકાર નથી હોતો. મેં આના ઉપરના કેટલીક બાબતો બતાવી છે કે આઈએએસમાં આવા પ્રશ્નો પૂછાય છે. તો એમાં કેટલીક વાર એવા પણ પ્રશ્નો પૂછવામાં આવે કે તમારી સાહસિક વૃત્તિ કેટલી છે. કારણ કે કેટલાકને એવા પ્રશ્નો પૂછવામાં આવે કે તમારી પોતાની એકદમ શાંત અને શિસ્તબદ્ધ રહેવાની કેવી પરિસ્થિતિ છે. જે આપણા માનવના જેટલા ગુણો હોય એવા ગુણોના અનુસંધાનમાં કેટલાક પ્રશ્નો પણ પૂછતા હોય છે. અને એમાંય જે એક્ઝામિનર હોય એના જે મનની વાત હોય છે એના અનુસંધાનમાં પ્રશ્ન પૂછતા હોય છે. એમાં એક વિદ્યાર્થી જેને ઊંચી પરીક્ષામાં એ બધાય જે લેનાર હતા એણે એક વાત કરી કે અમે તને 10 પ્રશ્નો પૂછવાના છે અને એ 10 પ્રશ્નો સાવ સહેલા છે. તારે એ પસંદ કરવું છે કે બીજી વાત કે તને એક જ પ્રશ્ન પૂછવામાં આવશે અને જો એક જ પ્રશ્ન પૂછવામાં આવશે એ ખૂબ અઘરો હશે. જો એ પ્રશ્ન તને નહીં આવડે તો તારે આપોઆપ ફેલ થઈ જઈશ. એટલે તારે નક્કી કરવાનું છે કે તારે સહેલા 10 છે એમાંથી થોડાક પ્રશ્નો તને આવડે એવું કરવું છે. 10 પ્રશ્નો બહુ સહેલા છે કે તારે એક જ પ્રશ્ન લઈ અને તારે ચેલેન્જ સ્વીકારવી છે. ત્યારે પેલો યુવાન હતો ને એ થોડો મનમાં વિચાર કરવા માંડ્યો અને એણે પોતાના મનમાં એક ચોક્કસ પ્રકારનું આયોજન કર્યું અને એણે એમ કીધું કે મારે અઘરો પ્રશ્ન તમે મને પૂછો, માત્ર એક જ પ્રશ્ન તમે પૂછો અને મારે એનો જવાબ આપવા માટેનો પ્રયત્ન કરવો છે. અને હું તમને ખાતરી આપું છું કે એ પ્રશ્નનો જવાબ હું ચોકસાઈપૂર્વક આપી શકીશ. કોન્ફિડન્સની માત્રા એને બતાવી. પહેલા લોકોએ પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયામાં દિવસ પહેલા કે રાત પહેલા? મિત્રો, પહેલો દિવસ આવે કે પહેલા રાત આવે? પહેલાને ખબર જ હતી કે પ્રશ્ન કંઈક આવા જ પ્રકારનો આવશે. આને બીજી રીતે પણ આમ પણ પૂછી શકાય કે પહેલા મરઘી કે પહેલા ઈંડું? ઈંડું પહેલા થયું કે પહેલા મરઘી હતી? તમે જોઈ શકશો આના જવાબ આપવા માટે એણે એમ કીધું કે દિવસ પહેલા અને રાત પછી. ત્યારે એણે એમ કીધું કે તું કઈ બાબત ઉપરથી કહી શકશ કે દિવસ પહેલો અને રાત પછી? ત્યારે એણે એમ કીધું કે તમે ભૂલ કરી બેઠા. તમારે મને એક જ પ્રશ્ન પૂછવાનો હતો, બીજો પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આ બીજો પ્રશ્ન તમારો. મેં જે કીધું છે ગમે રીતે કીધું હોય, મારી પોતાની ઈચ્છાની રીતે મેં કીધું હોય. એટલે પહેલાને પૂરા કોન્ફિડન્સની ભૂમિકા ઉપર એને પસંદ કરવામાં આવે એ તો સીધી વાત છે. પણ પહેલો જે માણસ હતો ને, પહેલો વિદ્યાર્થી, એને એમ કહે છે કે મેં ગમે એ જવાબ આપ્યો હોત ને તોય મારો એની પાસેનું કારણ હતું એ કે. એટલે પછી ઓલા પૂછે છે કે મને સમજાવો તો ખરો, પરીક્ષા પૂરી થઈ ગઈ, તારી પસંદગી થઈ ગઈ. ત્યારે એમ કહે છે કે દિવસ પહેલા ને રાત પછી એમ હું જ્યારે કહું છું ત્યારે એનો અર્થ એ છે કે પોઝિટિવ એંગલ ઉપરની ભૂમિકા ઉપર મેં કામ કર્યું. કે દિવસ પહેલો જ હોય એની અંદર થાય એટલું કરી લ્યો, પછી કદાચ રાત આવે ત્યારે તમે કરી ન શકો. દિવસનો મહત્તમ ઉપયોગ કરશો. રાત હમણાં આવશે અને હમણાં આવશે તો તમે એનો ઉપયોગ નહીં કરી શકો. એટલે એનો અર્થ થયો પહેલો દિવસ અને પછી રાત. પણ પેલા જે
પરીક્ષકો તેને પૂછ્યું કે પણ કદાચ તે એમ કહેવાને બદલે પહેલાં એમ કીધું હોત કે પહેલી રાત અને પછી દિવસ, એ કે તો પણ હું સમજાવી શકું. કે પહેલી રાત અને પછી દિવસ, ત્યારે હું એમ સમજાવત કે બધા જ દુઃખી માણસો, બધા જ તકલીફવાળા માણસો, બધા જ જેને ખરેખર આ દુનિયામાં રસ ઉડી ગયો છે, એવા બધા જ માણસો એ રાત છે, અને એ લોકો માટે હવે પછી દિવસ આવવાનો જ છે. એમ એવા બધા માણસોને મોટિવેશનના ફોર્મમાં હું રજૂઆત કરત કે રાતને કાઢો એટલે દિવસ આવવાનો જ છે. રાતને કાઢો એટલે તમારી તમામ તકલીફોને સ્વીકારી લો જે છે તેને, અને પછી જ્યારે રાત પૂરી થશે ત્યારે દિવસ આવવાનો જ છે. ત્યારે પહેલાં જે બધા પરીક્ષકો હતા ખુશ થઈ ગયા, અને ખુશ થયા પછી એને પસંદ કરવામાં આવે છે. અને આ જે પ્રશ્ન હું તમને કહું છું એ એક વખત IASની અંદર એક સ્ટુડન્ટને પૂછવામાં આવેલો. એ વાત ચોકસાઈપૂર્વકની છે અને મને ખબર છે, અને એના જવાબ એ વ્યક્તિએ આ પ્રકારે આપેલો, અને એના અનુસંધાન મેં વાર્તાના ફોર્મમાં તમને રજૂઆત કરી. આપ સૌ કોઈ પણ પ્રશ્નના જવાબ આપતા પહેલાં એ જવાબનું તાર્કિક એટલે કે તર્કથી, બૌદ્ધિક બુદ્ધિથી, હૃદયથી અને કરુણાથી વિચાર કરીને તમે જો જવાબ આપશો તો તમારો જવાબ હંમેશા સાચો પડશે. પહેલો જવાબ તાર્કિક હતો આનો, અને બીજો જવાબ કરુણા અને પ્રેમનો જવાબ આપ્યો. અને આ રીતે જીવનમાં આવા માણસો સફળ થતા હોય છે અને ખૂબ આગળ વધે છે. સૌને ધન્યવાદ.